મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ અગત્યનો વિષય લીધો છે. ભારતની અંદર તમે જુઓ તો 4 વર્ગ કહી શકાય: એક ઓબીસી, એસસી, એસટી અને સવર્ણો. તો એમાં ઓબીસી ની વસ્તી છે એ સૌથી મોટી છે. સૌથી એટલે આમ કે 50%થી વધારે, 52 થી 65% જેવી એની વસ્તી છે. તો એસસી અને એસટી ને તો બંધારણમાં જે કઈ હક અને અધિકાર આપેલા છે એ પ્રમાણે એનો ભાગ મળે છે. તો 52 થી 65% વસ્તી ધરાવતા ઓબીસી, જેમાં ગુજરાતની અંદર કોળી, ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ આવી જાય. તો આ જે સમાજ છે ઓબીસી સમાજ, જે બક્ષીપંચ સમાજ કહીએ છીએ કે મંડળ સમાજ કહીએ છીએ, જેને ઓબીસી પણ આખા દેશ લેવલે કહેવાય, તો એ ઓબીસી સમાજને એટલો બધો અન્યાય થાય છે કે 99 થી 98% ઓબીસી ને ખબર જ નથી કે આપણને અન્યાય થાય છે. અને એ અન્યાય કેવી રીતે થાય છે એને જાણવા માટે આપણો આજનો કાર્યક્રમ છે. અને એ અન્યાય કોણ કરે છે? સામાન્ય રીતે અત્યારે તો રાજાશાહી છે, લોકશાહી છે. તો આઝાદીથી આજ સુધી ભાજપ, કોંગ્રેસ કે આપ જેવી પાર્ટીનો શાસનમાં છે. મુખ્ય તો કોંગ્રેસ ને ભાજપ જ રહ્યા છે. તો ઓબીસી ને અન્યાય કોણ કરે છે? ભાજપ કરે છે, કોંગ્રેસ કરે છે કે આપ પાર્ટી કરે છે? ઓબીસી માં આવતા ગુજરાતમાં સૌથી મોટી વસ્તી છે એવા કોળી સમાજ, જેની 35 થી 40% વસ્તી છે ગુજરાતમાં. એ સમાજ, કોળી સમાજના લોકો જાગે છે, એને ખબર છે કે આપણને અન્યાય થાય છે કે નહીં. તો આ જે બ્રાહ્મણવાડિયાના જેના હાઈકમાન્ડ છે, માલિક છે, સ્થાપક છે, એવા પક્ષો આપણને કેટલો અન્યાય કરે છે ઓબીસી સમાજને, એ જાણવા માટે પૂરો વિડીયો જોવો પડશે. અને આ જે આપણી ચેનલ છે ઝલકારી ટીવી, એના ઉપર આ છે. અને દરેક મિત્રોને વિનંતી કે ઝલકારી ટીવીને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો છે એ આપણી ચેનલમાં પડ્યો રહેવાનો છે. તમે ગમે ત્યારે તમારા સમયે પણ એ જોઈ શકશો અને તમારા મિત્રોને પણ આ દેખાડજો. આજે આપણી સાથે આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનુભાઈ ચાવડા જોડાવાના છે. કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધનસિંહભાઈ ધાપા એ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા એ પણ જોડાઈ ગયા છે. જુનાગઢથી જગદીશભાઈ ચુડાસમા, જે એક સામાજિક કાર્યકર્તા છે, સમાજ જ્યાં કઈ અન્યાય અત્યાચાર થતો એના માટે સતત કામ કરે છે, એ જગદીશભાઈ ચુડાસમા પણ આપણી સાથે જોડાવાના છે. આપણે એમના પણ વક્તા તરીકે એમના મંતવ્ય જાણશું. એ પહેલા હું તમને પ્રેઝન્ટેશન આપી દઈશ કે ખરેખર હકીકત શું છે અને એ આપણે જાણીએ એટલું. તો આ વખતની આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસનો કોઈ હાઈકમાન્ડ હોય એમણે સીધી રીતે ઓબીસી ની વાત કરી છે. પહેલી વખત જાતિ આધારિત સર્વેની વાત કરી છે કે અમે આવશું સત્તા ઉપર તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશું, આર્થિક સર્વે કરાવશું, દરેક સમાજને એના વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આપશું. તો આવું જે રાષ્ટ્રીય પક્ષો છે એમાંથી બોલવા વાળો ફક્ત કોંગ્રેસ પાર્ટી આઝાદી પછી આ પહેલી વખત જોવા મળી છે. આ વખતે એની જે મજબૂરી હોય પણ એ રાહુલ ગાંધીનું સ્પષ્ટ નિવેદન છે અને એવા એના પુષ્કળ જાહેરમાં યુટ્યુબમાં તમને વિડીયો પણ જોવા મળશે. ઓબીસી સમાજને જે હક અને અધિકાર આપવાની વાત કરે છે એ કોંગ્રેસે કરી. ભાજપે હજી સુધી એક પણ વખત નથી કીધું કે અમે જાતિ આધારિત સર્વે કરશું, વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આપશું. તો આ ભાજપનું આ એનું જે સ્ટેન્ડ છે કે આપણે એના મત જોતા છે બધાને. કેમ કે 52 થી 65% જે સમાજ હોય એના મત વિના કોઈ ચૂંટણી જીતી શકે નહીં. એના મત જરૂરી છે. તો કોંગ્રેસે વાત કરી છે, બરોબર છે. ભાજપે તો સીધું આપવાની, એને તો સંસદની અંદર એના મંત્રીએ, કેબિનેટ મંત્રીએ જાહેર કરી દીધું કે અમે ઓબીસી ની જાતિ આધારિત સર્વે કરવાના નથી. તો સર્વે નથી થવાનો એટલે ઓટોમેટિક બાકીની બધી જે એને લાભ અથવા તો એના બાકી કઈ થવાનું નથી. આપ પાર્ટી છે એનું પંજાબ અને દિલ્હીમાં બેમાં એનું શાસન છે. હવે એ આપણી સામે નજર સામે છે કે બંને રાજ્યમાં એમને જાતિ આધારિત સર્વે કરાયો નથી. ઓબીસી ને જાતિ આધારિત જે વસ્તીના પ્રમાણમાં એને આરક્ષણ અથવા તો ભાગીદારી આપવાની એમને વાત કરી નથી. બીજું, આપ પાર્ટી જે અત્યાર સુધીમાં રાજ્યસભાના
જેટલા સભ્યો મોકલ્યા છે સંસદ તરીકે, સાંસદ સભ્યો, એમાં એક પણ ઓબીસી એસસી એસટી નો સભ્ય નથી મોકલ્યો, આપ પાર્ટીનો. તો આપણે ત્રણેય પાર્ટીનું જોયું ને કે ભાઈ એનું શું અત્યારે એ લોકોના એજન્ડા શું છે, તો એ શું કરવા માંગે છે. તો એના ઉપરથી મોટી મોટી કોઈ વાતો કરે એમ નહીં, આપણે એ લોકોએ શું કર્યું છે અને શું કરવા માંગે છે એના ઉપરથી ખ્યાલ આવે કે ઓબીસી સાથે કોણ અન્યાય કરવા માંગે છે અને શા માટે. તમે જુઓ તો આઝાદીના 76 વર્ષ પછી તમે જુઓ ને તો લોકશાહીના જે ચારે સ્તંભ છે એ ચારે સ્તંભ ઉપર બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. તમે વિચાર કરજો, આમાં ક્યાંય ઓબીસી એસસી એસટી જેની જે બિહારમાં જાતિ આધારિત સર્વે થયો ને તેમાં 85% જેવી વસ્તી આવી, એ 85% વાળા ઓબીસી એસસી એસટી નો કબજો નથી ક્યાંય. બહુ ક્યાંક ક્યાંક છે તો નહીવત, પણ વસ્તીના પ્રમાણમાં આમ જોઈએ તો કાંઈ ન કહેવાય. તો આ ચારેય લોકશાહીના જે સ્તંભ છે તમારી નજર સામે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, ત્યાં ઓબીસી એસસી એસટી જેના મત અને વસ્તી 85% જેવા છે, તો એ લોકોનો કબજો નથી. તો આઝાદી પછી જે લોકશાહીના ફળ છે તો મુઠ્ઠીભરના હાથમાં જ ગયા ને, એવું લાગે ને. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું અને બંધારણમાં જે દરેકને સમાનતા અને આર્થિક ન્યાય, સામાજિક સમાનતાની બધી વાત કરી, તો એ તો ક્યાંય એમાં દેખાતું નથી. તો બાબા સાહેબ આવી કલ્પના ન કરી હોય બંધારણમાં કે આવું ભારત હશે ભવિષ્યમાં 76 વર્ષ પછી. તો એના માટે જવાબદાર કોણ છે, તો કે ઓબીસી ના લોકો કે જે એમ જાગ્યા નથી. ઓબીસી ના લોકો મને ખબર નથી આ એ તમે જુઓ ને તો આ ચારે 52 થી 65% વસ્તી ધરાવતા ઓબીસી માં કોળી ઠાકોર આ બધા આવી જાય, એમ નહીં ખબર નથી કે આ ચાર જગ્યા અમે તો ક્યાંય છે જ નહીં. આમ છતાં જે બ્રાહ્મણ વાણિયાના પાર્ટીઓ છે એને સતત એ લોકો સમર્થન કરતા આવ્યા છે. ભાજપે ક્યારે એમ કીધું કે અમે બધી જગ્યાએ સમાનતા લાવશું. સૌથી અગત્યનો મુદ્દો છે ને એ જાતિ આધારિત સર્વે કે જાતિ આધારિત ગણના 1931માં છેલ્લી થઈ હતી, ત્યાર પછી થઈ જ નથી. આઝાદીથી આપણા લોકોની માંગ છે કે જાતિ આધારિત એની વસ્તી ગણતરી થાય, સર્વે થાય, આર્થિક સર્વે થાય. તો શું થાય કે કોઈ ઓબીસી ની જે એક્ઝેક્ટ કેટલી વસ્તી છે ને ખ્યાલ આવે. અને માનો કે 65% વસ્તી છે ઓબીસી ની, તો અને 65% નોકરીઓ છે, 65% અધિકારી છે, પ્રોફેસર છે, ન્યાયાધીશ છે, કુલપતિ છે, ઉદ્યોગપતિ છે. તો નથી તો એ કોણ ખાઈ જાય છે, ઓબીસી ના ભાગનો હિસ્સો કોણ ખાઈ જાય છે, એ ઓબીસી ને ખબર પડે. આ જાતિ આધારિત સર્વે થાય, જાતિ આધારિત ગણના થાય, આર્થિક સર્વે થાય, તો એના એક્ઝેક્ટ ચોક્કસ આંકડા મળી જાય કે આ 3-4% વાળા લોકો પાસે આ બધું છે મોટા ભાગનું. તો 10 વર્ષથી ભાજપની સરકાર છે કેન્દ્રમાં. અગાઉ વર્ષો પહેલા મને કોંગ્રેસની હતી ત્યારે એ નથી કરાવી, હવે એ ચોખ્ખું કહે છે કે અમે કરાવશું. આપની સરકાર છે કેન્દ્રમાં, હજી આવી નથી, પણ રાજ્યમાં જે એની સરકાર છે એની વસ્તી જાતિ આધારિત સર્વે કે વસ્તી ગણતરી કરાવી નથી. તો સંસદમાં ભાજપ સરકાર 10 વર્ષથી એમણે આપણી જાતિ આધારિત સર્વે કે વસ્તી ગણતરી કરવાની ના પાડી દીધી. ના પાડી દીધી એનો મતલબ કે આ દેશમાં છે ઓબીસી સમાજ, એમને એ હક અને અધિકાર બજેટમાં જે વસ્તી પ્રમાણેનો જે હિસ્સો મળે, ભાગીદારી મળે, એ આપવા નથી માંગતા. તો આ ઓબીસી સમાજે જાણવાનું છે કે જે તમારો હક અને અધિકાર છે એ તમારી પાસે એક્ઝેક્ટ ડાટા હોય, આંકડા હોય કે ભાઈ અમે તો એ 65 ઓબીસી છીએ તો 65% તો અમારો ભાગ હોય બજેટમાં. હવે તમારા આંકડા જ નથી. આપણા લોકો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાય તો એમ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે ભાઈ તમારી ક્યાં વસ્તી ગણતરી થઈ, તમારા આંકડા કઈ ખબર નથી. તમારે તો ઓબીસી ના કદાચ 10% હોય, 15% હોય કે 25% હોય. તો આ આપણી સમસ્યા છે. એટલે આ લોકો બ્રાહ્મણ વાણિયાને ખાસ કરીને અત્યારે માનો કે અત્યારે તો ભૂતકાળમાં જે થયું, અત્યારે ભાજપનું શાસન છે. ભાજપ કેમ નથી કરાવતું શાસન, એ સૌથી અગત્યનો છે દરેક ઓબીસી ના લોકોએ કે ભાજપ ઓબીસી ની જાતિ આધારિત એની રાજ્ય સરકાર પણ ગુજરાતમાં છે, રાજ્ય સરકાર પણ કરી શકે, કેન્દ્ર સરકાર પણ એની છે. તો કેન્દ્ર સરકાર કરે તો આખા દેશનો એકાર થઈ જાય. રાજ્ય સરકારે પણ કરી શકે જેમ બિહારની જેમ, તો એ પણ નથી કરવા માંગતી. તો રાજ્ય સરકારમાં કોણ આપણા લોકોએ આપણા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, પાના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકાના સભ્યો છે, કોર્પોરેટર છે, પેજ પ્રમુખ છે, તાલુકા જિલ્લાના બધાના હોદ્દેદારો હોય. તો એ લોકો કેમ નથી કહેતા ભાઈ અમારી જાતિ આધારિત સર્વે જરૂરી છે. અને બિહારની અંદર જે જાતિ આધારિત સર્વે થયો ને, તમે ઓબીસી ની વસ્તી ત્યાં 63% આવી, વિચાર કરજો બિહારમાં. આ તો એક સેમ્પલ આંકડો આવ્યો. હવે ગુજરાતમાં થાય તો ગુજરાતમાં કદાચ ઓબીસી ની વસ્તી 65% આવી જાય,
એવી શક્યતા છે. અને બિહારના જે આંકડા એવા એમાં એમ કે ભાઈ ઓબીસી ની ટોટલી ઓબીસી એસસી એસટી ભેગા થાય તો 85% થયા. એટલે કે સવર્ણો દેશમાં ખાલી 15% જ છે. એક સેમ્પલ આંકડો આવ્યો આપણી પાસે. તો 85% સમાજને તમે જો તેની પાસે છે શું તો કાંઈ નથી. 63% વસ્તીને 63% આરક્ષણ મળવું જોઈએ ને. મારે 65% આવે તો આપણે 65% ભાગીદારી મળવી જોઈએ. તો એ બિહારમાં જાતિ આધારિત સર્વે થયો તો ત્યાં એ લોકોએ આરક્ષણમાં વધારો કરી દીધો અને કોઈ એનો વિરોધ નથી કરતું. ભાજપ કોંગ્રેસ કોઈ સવર્ણો કોઈ વિરોધ નથી કર્યો. તો ગુજરાતમાં આ થતું નથી. ઓબીસી ના લોકો જેને મત આપી એને સરકાર બનાવે છે એ લોકો કરતા નથી. તોય કોળે ઓબીસી ના લોકો બીજી વખત એને જ મત આપે છે. તો આ એક બહુ સમજવા જેવી બાબત છે કે ભાજપનું શાસન ગુજરાતમાં 28-30 વર્ષથી છે અને છતાં તમે જુઓ તો કેવી ઓબીસી ની કોળી સમાજની કેવી દશા. તો એનું કારણ શું છે કે આ જો જાતિ આધારિત સર્વે થાય ને તો દરેક જિલ્લામાં તાલુકામાં ખબર પડે કે કોળી સમાજની આટલી વસ્તી છે, આ સમાજની આટલી, આ સમાજની એટલી વસ્તી છે. તો બધા ભાગ માગતા થઈ જાય. એટલા લોકો નથી કરાવતા એવું લાગે છે. ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળવું જોઈએ એ બંધારણમાં લખેલું છે. જો એસસી એસટી ને વસ્તીના પ્રમાણમાં મળે તો ઓબીસી ને શા માટે ન મળે? સીધી વાત છે ને. બંધારણમાં એડિક્વેટ એટલે કે વસ્તીના પ્રમાણમાં તો એસસી એસટી ને અગાઉથી એક રસ્તો બનેલો છે કે વસ્તીના પ્રમાણમાં મળે છે તો ઓબીસી ને મળવું જોઈએ. એ નથી મળતું તો એના માટે ઓબીસી જાગતા નથી. જે લોકો નથી આપતા એને પાછા સરકાર બનાવે. જે સરકાર, જે પાર્ટીની સરકાર, ભાજપ વાળા તમને હક અને અધિકાર આપતા નથી એ જ ભાજપને ઓબીસી વાળા મત આપે, કોળી સમાજના લોકો મત આપે. તો ભાજપ વાળા કરતા તો ઓબીસી ની વધારે જવાબદારી છે ને. એને પોતાના હક અને અધિકારની ચિંતા થવી જોઈએ. પાર્ટીઓ તો એને ખબર છે કે ભાઈ એના બ્રાહ્મણવાણીયા માલિક છે તો એ લોકો ન આપવું હોય સ્વાભાવિક છે. એનો વાંક કાઢવા કરતા આપણે 10 વખત આપણો વાંક કાઢવો જોઈએ કે આપણા લોકો સમજતા નથી, આપણા લોકો જાગતા નથી. ઓબીસી ના, એસસી ના, એસટી કે આ એસસી એસટી ના તો એસટી ના લોકો તો બહુ જાગૃત છે. તો કે છે કે તમે લોકો જાગો, ઓબીસી જગાડે. ઓબીસી ના લોકોને કોને ખબર આ લોકો ધર્મના નામે એવા ભોળવી દીધા છે કે વાત પૂછોમાં. મંડળ પંચની બધી ભલામણો નો અમલ કરવાનો આજની તારીખે બાકી છે. વિચાર કરજો. જે આઝાદીથી ફળ મળવા જોઈએ, લાભ મળવો જોઈએ એને બદલે મંડળ પંચનો અમલ આઝાદી પછી 43 વર્ષે થયો અને એમાં ફક્ત એક જ ભલામણ બીજા 10-15 વર્ષ પછી કે 20 વર્ષ પછી એક બીજી ભલામણ, બે ભલામણનો અત્યારે અમલ થયો અને બાકીની બધી ભલામણ બાકી છે અમલ કરવા. તો કેન્દ્રમાં ભાજપ સરકાર છે, ગુજરાતમાં ભાજપ સરકાર છે, શા માટે બધી ભલામણનો સ્વીકાર નથી કરતા? તો એનો મતલબ થાય છે ને કે ભાજપ છે એ ઓબીસી ને આગળ આવે એમાં એને શું વાંધો હશે? તું વિચારજો. એ આપણે વક્તાઓ પાસેથી સાંભળશું. હું તમારી પાસે એક્ઝેક્ટ માહિતી મૂકું છું. નક્કી તમારે કરવાનું છે દરેક દર્શકોએ કે ખરેખર આપણને કોળી ઓબીસી ને અન્યાય થાય છે કે નહીં. કેમ કે આપણા સમાજની એક સમસ્યા છે કે એને કોઈ કે તો માને નહીં. પણ તમે ખુદ તર્ક કરજો, ચિંતન કરજો, બરોબર સાંભળો અને વિચારજો કે તમને અન્યાય થાય છે કે નહીં. અન્યાય થતો હોય એવું લાગે તો તમે વિરોધ કરશો ને. જ્યાં સુધી તમને એમ નહીં લાગે કે ના અન્યાય થતો જ નથી ત્યાં તમે વિરોધ કરવાના નથી. હું તમારી પાસે આંકડા હકીકત છે એ રજૂ કરું છું પણ એ ઉપરથી નક્કી તમારે કરવાનું છે. દેશનો જે લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયા, ટોટલી ગોદી મીડિયા મોટા ભાગના થઈ ગયા છે. આપણા હાથમાં જે સોશિયલ મીડિયામાં ચેનલો છે યુટ્યુબમાં એ સિવાય તમે જુઓ તો બધી આ જે પ્રશ્નો છે ઓબીસી ના આ મીડિયા ઉપર ક્યારેય ઉઠેવા જ કોઈ તમને આજ તો કે જીટીવી કે એબીપી આઈબીએન એના ઉપર એમ કે ભાઈ ઓબીસી ની આટલી મોટી વસ્તી છે 65% જેવી અને એને ક્યાંય સ્થાન જ નથી. તો એવું કોઈ દિવસ આ ચેનલ વાળા બોલે છે? નહીં બોલે. શા માટે? એને ખબર છે કે આ ભૂતેલો સમાજ છે જાગી જાય. તો આપણે એ પણ લોકશાહીનો જે ચોથો સ્તંભ છે ને મીડિયા, ત્યાં આપણો કબજો નથી. ન્યાયતંત્રમાં ન્યાય પણ આપણે બહુ ઓબીસી ના લોકો ભાગ્યે જ તમને જોવા મળશે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં એના જજ. બાબા સાહેબે બંધારણમાં લખ્યું છે કે જે શિક્ષણનો અધિકાર, તો આઝાદીના આટલા વર્ષ પછી દરેકને ફ્રી અને એક સમાન શિક્ષણની જે વાત છે એ નથી એનો અમલ થયો. શા માટે? આપણા ઓબીસી ના લોકો, એસટી ના લોકો, એસટી ના લોકો ગામડામાં સરકારી શાળામાં ભણે, કોર્પોરેશનની શાળામાં શહેરોમાં ભણે તો એનું એજ્યુકેશન તમે જુઓ. અને એ પ્રાઇવેટ લોકો માટે, સૌનો માટે, પૈસાદાર માટે બધી પ્રાઇવેટ ખાનગી સ્કૂલો એનું શિક્ષણનું સ્તર જુદું, સરકારી શાળાનું સ્તર જુદું.
અંતે પછી પાછી જયારે નોકરી માટે આવે ત્યારે બેને સ્પર્ધા કરવાની, એમાંથી ક્યાંથી આપણા બાળકો ટકી છે? ભાજપ વાળા તમે જોયું તો દરેકને ફ્રી શિક્ષણની કેમ યોજના નથી લાવતા? અયોધ્યા જવાનું મફત પ્લાન આપે કે અયોધ્યા રામ મંદિર માટે મફત લઈ જશું, તો દરેકને ફ્રી શિક્ષણ માટેનું કેમ પ્લાન નથી આપતા? આ દરેક વ્યક્તિ વિચારવાનું. હું કહું એટલે તમે નહીં માનતા. આપણા જે ઓબીસી ના જે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ઓબીસી ના પ્રોફેસરો કેટલા તો કે નહીં હોય, હાવ નહીં હોય તો ક્યાં ક્યાંક એ લેતા જ નથી. અને અરજી કરે તો કે નોટ ફાઉન્ડ સુટેબલ કરીને એમ કરીને કાઢી નાખે. આસિસ્ટન્ટ પ્રોફેસરોમાં તમે જોયું તો નહીં હોય. આપણા વીસી કેટલા તો કે હાવ નહીં હોય. આવડો મોટો સમાજ 65% જેવો, અને એને કોઈ જગ્યાએ ક્યાં સ્થાન નથી. એક ભરતીની જાહેરાત આવી, એમાં ઈડબ્લ્યુએસ ના 22 લઈ લીધા, પણ ઓબીસી ના 0 કરી નાખ્યો. ઓબીસી ના છે જ નહીં. તો આના વિરુદ્ધ ઓબીસી ના કોઈ નેતાઓ બોલતા નથી, સામાજિક કાર્યકર્તાઓ બોલતા નથી, જ્ઞાતિના આગેવાનો કોઈ લડત આપી નથી, વિરોધ કર્યો નથી, કે ધરણા કર્યા નથી, કે રેલી કરી નથી. અને લાખો વિદ્યાર્થીઓ ઓબીસી ના જે નોકરી માટે તૈયારી કરે છે, એ વિદ્યાર્થીઓ પણ જાગતા નથી કે તમને તમારા હક અને અધિકાર છીનવી લે. હમણાં 2 મહિના પહેલાની જ વાત છે કે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપનીની એક જાહેરાત હતી, તો એમાં ઓબીસી ના ખાલી 3% જગ્યા અનામત રાખી હતી. ઈડબ્લ્યુએસ માં આર્થિક સુદામા કોટા, આર્થિક ગરીબને 10% બરોબર, એસસી એસટી ને એમના આપે એના કોટા મુજબ. કેમ કે એસસી અને એસટી આખા દેશમાં જાગૃત છે. એસસી ની જગ્યા કાપી નાખે ને તો એ આખા દેશ થાકી ગયેલા છે, એટલે એ તરત જ આંદોલન કરે, હોબાળો કરે, અને તરત જ સરકાર એનું એમાં ધ્યાન રાખે. પણ એને સૌથી ખબર છે સરકારને કે ઓબીસી ના લોકો છે ને સુતેલા લોકો છે, એટલે ઓબીસી ને ગમે ત્યારે કાપવા હોય તો કાપી નાખે. આ હકીકત છે તમારી સામે. તો એ કાપવા વાળા કોણ છે, જગ્યા ખાઈ જવા વાળા કોણ છે, એ તમારે વિચારવાનું. એક નવો આ લોકો એક નિયમ કે જે આપણે અનામતમાં ઓપન મેરિટમાં આવતા હોય ને એને તો અનામત કોટામાં નાખી દે. અને આમાં આવી રીતે કરીને જીપીએસસી ને જે આઈએસ જે ક્લાસ 1 ની પોસ્ટ છે એની અંદર કેટલાય લોકો આપણા કાપી નાખ્યા, એને નોકરી ન મળે. એની જો ઓપનમાં આવતા હોય ને મેરિટ વાળા, એને જે એના કોટામાં ઓબીસી ના કોટામાં નાખી દે. આમાં ઓબીસી એસસી એસટી ના ઘણી બધી નોકરીઓ આમાં ખોવાઈ જાય. કેમ કે બધા ઇન્ટરવ્યુ લેવા વાળા છે, આયોજન કરવા વાળા છે. ક્લાસ 1 અને ક્લાસ 2 ના જે ઇન્ટરવ્યુમાં આપણા લોકોને મૌખિકમાં માર્ક આવ ઓછા આપે, એમ કરીને કાપી નાખે. તો આપણા સંસદ સભ્યો કઈ બોલે નહીં, આપણા ધારાસભ્યો કઈ બોલે નહીં. અને એ જે લોકો આપણને કાપી નાખે ઓબીસી ને હળ તો અન્યાય કરે, એને જ પાછા બીજી સત્તા આપે. તો આ ભાજપ સરકાર ના માં આ બધું થાય છે. ત્યાર પછી તમે જોવાનું તો જે સરકારી નોકરીઓમાં સરકારી કંપનીઓ હોય એમાં ઓબીસી એસસી એસટી ને આરક્ષણ મળે. તો આ લોકોએ શું કર્યું કે રેલવે, વિમા કંપની, એરપોર્ટ, પેટ્રોલિયમ કંપની, કોલ ઇન્ડિયા, બીપીસીએલ, બાલ્કો અને ગન ફેક્ટરી, ભેલ, આ બધાનું ખાનગીકરણ કરી નાખ્યું. એટલે કે ખાનગીકરણ કરી નાખો, સરકારી કંપની રે તો આ લોકોને આરક્ષણ આપવું પડે ને, એટલે ખાનગીમાં પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપરથી લેવા લે આપણા લોકોને મજૂરોમાં. અને આવી રીતે આપણે નોકરી ખતમ કરી નાખી ખાનગીકરણ કરીને. તો આપણા ધારાસભ્યો સંસદ સભ્યો એક શબ્દ બોલે નહીં. કરવા વાળા કોણ છે? ભાજપ વાળા. ક્લાસ 3 અને ક્લાસ 4 છે એનું આઉટસોર્સિંગ આપી દીધું, કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી દીધી, તો ન્યાય આપણી નોકરી ખતમ કરી નાખી. તો જે સરકાર તમારી આપણી ઓબીસી ની કોળીની નોકરી ખતમ કરે છે એને પાછા આપણા લોકો સત્તા આપે. તો એ કોળી ઓબીસી વિચારવાનું છે કે શું કરવું જોઈએ. ડાયરેક્ટ ભરતી, બેકડોર એન્ટ્રી. સચિવ જે આઈએસ અધિકારી 15 વર્ષ નોકરી કરે ને પછી સચિવ તરીકે જાય, તો એમાં ડાયરેક્ટ કોઈ પરીક્ષા ની એમના બધા મામા માસીના ભરી દીધા. અત્યાર સુધીમાં જેટલા ભર્યા છે એમાં એક પણ ઓબીસી નો, કોઈનો, એસસી નો કે એસટી નો કોઈ સચિવ નથી, બધા એના. અને આપણી ઘરની આ છાપાની વિગત છે તમારી નજર સામે. તો જે સરકાર બધામાં કઈ એવી જોગવાઈ નથી, છતાં આપણી નોકરીઓ વિચાર તો કરો, ક્લાસ 1 અધિકારીની નોકરી ખાઈ જાય છતાં આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો કે આપણા પ્રતિનિધિ એક શબ્દ બોલે નહીં, અને આપણા જે મતદારો છે એ પાછા એને જ મત આપે. તો જવાબદાર આપણે છીએ કે ભાજપ છે? એ દરેક વ્યક્તિ વિચારવાનું છે. ઈડબ્લ્યુએસ આરક્ષણ, બિહારમાં જે જાતિ આધારિત સર્વે થયો એમાં ખબર પડી કે જે સવર્ણોની વસ્તી છે એ 15% છે. આમ દેશ લેવલે કદાચ એટલી જ આવે. વર્ષોથી આપણે જે પછાત જે આપણા નેતાઓ છે, બામસેપના માનની, કાશીરામ સજ્જે, વામન મેશ્રામ, આ બધા કહે છે કે 15 અને 85 ની લડાઈ છે. તો એ 15% માંથી 2019 ની જે લોકસભાની ચૂંટણી હતી ને એ પહેલા નરેન્દ્રભાઈ મોદીની સરકારે
આજે 15%માંથી જે આર્થિક રીતે ગરીબ હોય, જેની 8 લાખથી ઓછી આવક હોય, એના માનો કે 6 થી 7% હોય વસ્તી, અડધા અડધ ગણી દો, તો એ અડધો અડધ 6 થી 7% ને 10% આરક્ષણ આપી દીધું 3 દિવસમાં. લોકસભામાં પાસ કર્યું, રાજ્યસભામાં પાસ કરી દીધું, બંધારણમાં સુધારો કરી નાખ્યો. બંધારણમાં આવી કોઈ જોગવાઈ જ નથી કે આર્થિક રીતે આરક્ષણ આપવાની વાત જ નથી. આપણા લોકો માટે આર્થિક માટે જોગવાઈ શું હતું કે નરેગા યોજના ખાળિયા ખોદવાના, અને એના માટે સરકારી નોકરી 6 થી 7% સવર્ણો. તો એ સવર્ણોની નોકરી તો ઓલરેડી સરકારમાં એની વસ્તી કરતા 3 ગણી કે 4 ગણી કે 5 ગણી વધારે છે. તો જેનું આરક્ષણ, જે પ્રતિનિધિત્વ ન હોય એને આરક્ષણ મળે ને. ઓબીસી ને, એસસી ને, એસટી ને એટલા માટે મળ્યું કે એનું પ્રતિનિધિત્વ નથી પૂરતું એટલા માટે. તો આ તો એમનું પ્રતિનિધિત્વ વધારે છે, છતાં કોઈ ડેટા નહીં, કોઈ સર્વે નહીં, કોઈ વસ્તી ગણતરી નહીં, એમ નામ આપી દીધું. તો સવર્ણોની સરકાર સવર્ણોના બાળકોને એમ નામ સીધો લાભ આપી દીધો. અને આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો એક શબ્દ ન બોલ્યા. 6 થી 7% સવર્ણોને 10% આરક્ષણ આપી દીધું, અને 52 થી 65% જેવા ઓબીસી ને ખાલી 27% મળે છે. તો એમ ન કીધું કે ભાઈ તમે એને આપો કઈ વાંધો નહીં, પણ અમારે વસ્તીના પ્રમાણમાં અમને આપી દો, એવું કેવું જોઈએ ને. તો આ કોઈ બોલતા નથી. તો દરેક મતદાર મિત્રો જે ઓબીસી, એસસી, એસટી ના, એમને વિચારવાનું. હમણાં સંદેશનો છાપાનો રિપોર્ટ હતો કે બિન અનામત આયોગ માટે 500 કરોડ અને એસસી, એસટી, ઓબીસી ના જે આયોગ છે એના માટે 166 કરોડ. વિચાર કરજો, આ તમે તમારી નજર સામે ગુજરાત સરકાર શું કામ કરે છે. દેશના ઉદ્યોગપતિઓમાં, જે ભારતના બંધારણના આમુખમાં લખ્યું છે કે આર્થિક સમાનતા, તો અત્યારે તો ભયંકર આર્થિક અસમાનતા ઉભી થઈ છે. તમે દેશના 10,000 ઉદ્યોગપતિ લેશો તો એમાં આપણા ઓબીસી, એસસી, એસટી ના કેટલા? ભાગ્યે જ કોક એકાદો મળે. ખરેખર તો આપણી 85% વસ્તી હોય તો 8,500 હોવો જોઈએ, એટલે તમે એકાદો મળશે. તો એનો મતલબ એટલી બધી આર્થિક અસમાનતા ઉભી થઈ છે, અને એ જ લોકો પાછા આ સરકારને મદદ કરે તો એની સામે આપણા ગરીબ લોકો કેવી રીતે લડી શકે ચૂંટણી તે? આ વિચારવાનું છે. રાજ્યસભાના સંસદ સભ્યો બનાવે એમાં અનામત નથી, તો ઓબીસી, એસસી, એસટી ના ભાગ્યે જ કોક બને. તમે જોજો, બાકી બધા એના બધા એ લોકોના જ ભરગે. અને આપણા લોકો લે નહીં, છતાં આપણા લોકો એ જે પાર્ટીઓ આપણને આવા હકોને અધિકાર આપતી નથી એને સમર્થન આપે. તો એ થોડી ઓબીસી, એસસી, એસટી ના લોકોએ વિચારવાનું છે કે આ અન્યાય ક્યાં સુધી સહન કરશે. મેં તમને કીધું કે આપ પાર્ટી છે એના છેલ્લા 5-7 વર્ષથી છે, તો એ લોકોએ અત્યાર સુધીમાં જેટલા સંસદ સભ્યો રાજ્યસભામાં મોકલ્યા છે એમાં એક કે ઓબીસી, એસસી, એસટી નો નથી લીધો. વિચાર કરજો. ભાજપ, કોંગ્રેસ ભાગ્યે જ ક્યાંક ક્યાંક લઈ લે એકાદો કોઈ નમૂના પૂરતો, બાકી એમાં આરક્ષણ છે નહીં એટલે લેતા નથી. એ તો જે આપણા સંસદ સભ્યો હોય ને, આપણે ચૂંટણી મોકલીએ અને 5 વર્ષ છે, આ લોકોને 6 વર્ષ છે મુદત. ત્યાં 6 વર્ષ સુધી ત્યાં રહેવાનું. બધા ભથ્થા અને હક અને અધિકાર બધા એ આ સંસદ સભ્યો જેટલા છે. આ ભાજપના આપણે જે ઓબીસી 10,000 સીટ આ લોકો કેન્દ્રીય કોટા અનામત હોય ને, એક કોટામાં એને 23% આરક્ષણ આપેલું હોય ને, ન આપ્યું તો આપણી વસ્તી 52 થી 65% એટલું મળવું જોઈએ. બધા 27% તો એને નો આપ્યું, તો 27% મુજબ 10,000 જગ્યા આપણી આ લોકો સવર્ણો ખાઈ ગયો. તો કોણે? સરકારે ખાઈ ગઈ. શું એ તો તમિલનાડુ સરકારના ડીએમકે એ લોકો ગયા સુપ્રીમ કોર્ટમાં અને એ ચુકાદાના આધારે મળવાની શરૂઆત થઈ. અવાજમાં ડિસ્ટર્બન્સ આવે. અચ્છા, હા હા, હલો, હા, સીટી વાગે છે, સીટી અવાજમાં. અવાજ ઓછો આવે છે, કપાય છે. સીટી વાગે છે અચ્છા, અને પડઘા પડે છે. એક મિનિટ તમારા બે ના બંધ કરતો. હવે જુઓ તો બરોબર છે. હા, બરોબર. એ તમે છે ને તમારા મ્યુટ જ રાખજો, ચાલુ નહીં કરતા. ઓકે ઓકે ઓકે, સારું. તો એ ઓકે, હવે વિચાર કરજો કે આજે આપણા બહેનો છે ને એ એના ઉપર લાઠીઓ વિજાણી હતી, ખબર છે? માઇનિંગ ની વિરુદ્ધમાં આંદોલન કરતા હતા ત્યારે. તો જે તંત્રના, ભાજપના નેતાઓ ત્યારે કોઈ આવ્યા જ નહોતા ત્યારે. તો જે લોકો આપણી બહેનો, મા દીકરીઓ પર લાઠી એને મારે, અને છતાં આપણે લોકો એને પાસે બીજી કોઈ લાવીએ, એટલે કે માર ખાઈ અને છતાં પાછી એમને સત્તા આપીએ. તો આ વિચારવાનું છે મિત્રો કે આ ક્યાં સુધી આપણે સહન કરશું. આ જે છાપાનો રિપોર્ટ છે કે વડાપ્રધાન ત્યાં જે સચિવ છે ને એમાં નિવાસીમાંથી એક પણ ઓબીસી નથી. વિચાર કરજો. પણ હમણાં જે રાહુલ ગાંધીએ કીધું ને કે 89માં 3 ઓબીસી છે, તો કે અમે આવશું તો બધા ઓબીસી ને એના વસ્તીના પ્રમાણમાં આપશું.
એ ઓબીસી નું હવે રાહુલ ગાંધી અને એ ખુલ્લી બોલે છે કે જેમ સરકાર તો એમ કે સચિવો ચલાવે છે, ક્લાસ વન અધિકારી જો ત્યાં તો તમે છો જ નહીં, તો આ સરકાર ઓબીસી ની વિરોધી છે. તો ભાજપ છે એ ઓબીસી ના હિન્દુ બનાવે ખૂબ, કે ભાઈ એને હિન્દુ તરીકે રામ મંદિર આપણે બનાવી દીધું છે. તો હિન્દુ ધર્મના જે સૌથી મોટા વડા છે શંકરાચાર્ય, ભાજપ વાળા બનાવે છે ઓબીસી ને, એસસી ને, એસટી ને, કે ક્ષત્રિય ને, વાણિયા ને, હિન્દુ બધાને બનાવે છે, પણ જે સૌથી મોટું પદ છે હિન્દુ ધર્મનું શંકરાચાર્ય એ નહીં બનાવે ઓબીસી, એસસી, એસટી. આ જો એક છાપાનો રિપોર્ટ છે કે જે મુખ્ય પૂજારી છે ને 90,000 પગાર. તો ભાજપ વાળા આપણા ઓબીસી ના લોકો આંદોલન કરે પણ પૂજારી તો એ લોકો બની જવાના સીધા બ્રાહ્મણ, અને આપણા લોકોને કઈ મળવાનું નથી. તો એનો શું મતલબ? પછી આ ભેટમાં જે બધી મંદિરમાં બધું મળે છે, તો એમાં કોઈ દિવસ ક્યાંય આપણા લોકોને ક્યાંય ભાગ મળ્યો છે? અયોધ્યાના જે રામ મંદિરના બધા જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીમાં આપણા લોકોને લીધા છે ઓબીસી ના એક? તો કે ના. તો રામ મંદિરની લડાઈમાં સૌથી વધારે મેરા ઓબીસી ના, અને ટ્રસ્ટીમાં એ કઈ નહીં. તો આ તમારે વિચારવાનું છે કે ભાજપ છે એ ઓબીસી ના ફાયદા માટે છે કે નુકસાન માટે, તમારે વિચારવાનું છે. તો આ ખાસ બધા મિત્રો વિચારજો. આજે છે એ તમે ડોક્ટર ઓમ સુધા એ ચોખ્ખું કહે છે કે ઓબીસી ના મત જોતા હોય ને ત્યાં સુધી ઓબીસી હિન્દુ, બાકી પછી એમ કે જાઓ તમે તો શુદ્રવર્ણ નીચી જાતિ. તો ઓબીસી ના મત જોતા હોય ત્યાં સુધી હિન્દુ, પછી નહીં. અન્ય એટલા બધા આપણે નજર સામે જોઈ હક અધિકાર તો આપ્યા નથી. હમણાં વડાપ્રધાન વચ્ચે એક સ્ટેટમેન્ટ હતું, તમે જોયું કે ભારતમાં ધર્મ ને આધાર જાતિના આધારે કોઈ ભેદભાવ છે, ત્યારે ભેદભાવ નથી. તો અત્યાર સુધી જે આપણે બધું રેકોર્ડ જોયું ઉપર હકીકત જોઈએ એમાં બધી જગ્યાએ ભેદભાવ જ છે. એટલે કેટલું એ લોકો સાચી હકીકત ને ખોટી બતાવે. આજે ઓબીસી ના નેતા અખિલેશ યાદવ છે, એમને કીધું કે એ ભાજપ છે ઓબીસી ના સંતાનોને ગુલામ બનાવવા માંગે છે. એમનો રિપોર્ટ, છાપાનો રિપોર્ટ છે. હવે આ બધી આપણી જે યોજનાઓ છે, જે આપણા હક અધિકાર છે, એ આપવાની ક્યાંય મુસલમાન આડા આવે કે મુસ્લિમ લોકો બે ઓબીસી નહીં આપતા? તો ઓબીસી ના મત, કોળી સમાજના મત આ લોકો એમ કે ભાઈ મુસલમાનના નામે લઈ જાય, હિન્દુ મુસલમાન મંદિરના નામે. તો મુસ્લિમ સમાજ તો આપણે ક્યાંય તો ઓબીસી માં આવે છે ઉલટાનો, એમ કેટલીક જ્ઞાતિઓ. તો એ તો આપણી વિરુદ્ધમાં ક્યાંય આવતા નથી, આપણને ક્યાંય હક અધિકાર રોકતા નથી. તો આપણે એમને આપણી તમે નજર સામે જુઓ કે એ લોકો તો આપણો વિરોધ કરતા નથી, તો ભાજપ પણ આપણને ખોટું દેખાડે છે ને કે મુસ્લિમ ના નામે આપણા મત લઈ જાય છે. તો મિત્રો આ જે હકીકત છે એ તમે વિચારજો, અને એ તમે વિચારો, સમજો કે ખરેખર શું કરાય.